અનિરુદ્ધસિંહ રીબડાને લઈને ફરી વખત એક મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। અનિરુદ્ધસિંહ રીબડાને લઈ એ જૂનાગઢ જેલમાં જેઓ બંધ છે, જ્યારે તેઓએ સરેન્ડર કર્યું ત્યારથી તેઓ જૂનાગઢની જેલમાં એ બંધ છે। જેલમાં બંધ અનિરુદ્ધસિંહ રીબડા સામે એ અરજી દાખલ કરવામાં આવી હોવાની વાત એ સામે આવી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર, જેલ પ્રશાસન સામે પણ એક અરજી એ દાખલ કરવામાં આવી છે। સાથે જ મનીષ ખોટ નામના વ્યક્તિએ તેમની સામે અરજી કરી હોવાની વાત એ સામે આવી રહી છે। અનિરુદ્ધસિંહ જાડેજાને એ જેલની અંદર વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોવાની વાતને લઈ તેમને આ અરજી છે તે દાખલ કરી છે। સાથે જ રેન્જ આઈજી સહિતના એ જેલ પ્રશાસનના અધિકારીઓને લઈ પણ તેમને આ અરજીની અંદર ઉલ્લેખ કર્યો છે। આ મહત્વપૂર્ણ સમાચાર, આ અરજી જે મનીષ દામજીભાઈ ખોટ નામના વ્યક્તિએ કરી છે, મૂળ રીબડાના રહેવાસી છે અને તેમને આ અરજી મોકલી છે અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય જેલ ભવન ખાતે।